પણ બાપુ ખોડલ ધારે તો શું કરી શકે? માં ખોડિયારનો એક નાનો પ્રસંગ, કારણ કે માં ખોડલના ચરણે આ ડુંગર ઉપર બેઠા છે. દેવી ભાગવતનું આવું રૂડું અરવિંદ ભારતી બાપુ આ કાર્યક્રમ છે. આવો મારા બાપ, જય હો. જે કે આ પ્રસંગ મને બહુ ગમે છે. આ પ્રસંગ બહુ ભીડોમાં કહેવા જેવો નથી, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે, સારા પ્રસંગો અમુક લેવામાં ભય લાગે. ભય માટે લાગે જાહેર જનતામાં એવા ઓડિયો સારા ખૂબ ઓડિયો છે સાહેબ, અત્યારે માણસો ખૂબ પ્રોગ્રામમાં આવે, પણ ક્યારેક એમ લાગે કે પ્રસંગ લઈને વચ્ચેથી કોઈક ઊભું થયું હોય તો શું સમજવું. એટલે પછી અમે અમારી રીતે આખો પાટો હમણાં જીકા જીકી હાંધા તોડી આપે. આનંદ કરવો પડે, પણ હૃદયમાં જે વાતું પડી હોય, અંતરના ઊંડાણની કોક વેધ્યું હોય, અને કહેવાય ચોરે ન ચિતરાય ચિતની વાતું શંકરા. અમુક વાતો ભોળાભાઈ એવી છે, પણ આ પ્રસંગ મને બહુ ગમે છે. રાડિયાસ 21 રાણીઓ પાટણપતિના પડાવ નખાઈ ગયા છે ઉપરકોટની સામે. બાપુ 9 વર્ષથી પડાવ નાખીને પાટણપતિ બેઠો છે, પણ ઉપરકોટની કાકરી હલતી નથી. યુદ્ધના મંડાણ ચાલુ છે, યુદ્ધ ચાલુ છે. 9 વર્ષ થઈ ગયા છે. એક દી બરોબર એમ કે ભાઈ અમીર ઉમરાવોની વચ્ચે મહારાજા રાડિયાસ 9 હોરઠનો ધણી બેઠો છે. રાણીવાસ મહારાણીઓની હાજરી છે. એમાં એક સલાહકાર આંખમાં આહુડા છે, એટલું બધું મહારાજ માફ કરજો, 9 વર્ષથી પાટણપતિના પડાવ છે, ચિંતા નથી, ઉપરકોટની કાકરી નથી હલી, એ અમે સંભાળી લેશું, ચિંતા નથી. પણ જીવન છે એ જીવન મરણની વચ્ચે ચાલે છે. આપને 21 રાણી છે મહારાજ, પણ સંતાન નથી. કાલ નારાયણ શું કરે ખબર નહીં, પણ રાના વહનું શું. અમારી એવી બધાયની એક માંગણી છે, આપ લગ્ન કરો. કહેવાય ગયું સાહેબ સોમલ દેને ચૂંદડીને નાળિયેર જાય છે. રાડિયાસનું પરમાર પરિવારી એમ કહેવાય એ સ્વીકાર છે, અને વેલડું ન્યાલી નીકળે છે. હાંભળજો, સોમલદેવ વેલડામાં બેઠા છે. ધીરે 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 એ વેલડું છે એ બરોબર છે કે આમ શેત્રુજીનો ઢાળ ઉતરે છે ધારીને પાસે, અને જ્યાં હામો ઢાળ જ્યાં ચડવા જાય ત્યાં તો ધરામાં બેઠેલી ખોડિયારના દર્શન કર્યા ભાઈ ગળધરા વાળીને. સોમલદેવ રથવાલી બોલે છે રથડામાં, ભાઈ રથે રથ ઉભો રાખો, વેલ ઉભી રાખો. વેલ ઉભી રહી, રથવાલી ઉતર્યા. સોમલદેવ ખોડિયાર પાસે ખોળો પાથર્યો છે. એ ખોડલ, એ ખોડિયાર, હું સંસારના સુખ માણવા માટે રાડિયાસના મહેલમાં નથી જાતો. હું જુનાળાના ધણીનો સંસારનું સુખ માણવા માટે નથી જાતી. મારી એની તો ઉંમરમાં ફેરફાર છે, પણ રાયે અમારા કુળની ઉપર ભરોસો મૂકી મારા બાપને આગળ લીલા નાળિયેર મોકલ્યા, અને એક જુનાળાના ધણીને ભરોસો છે કે સોમલદેવ મારો વારસદાર આપશે. ખોડિયાર એના રખોપા કરજે, અને એના ધારા કામ કરજે. એ ગળધરા વાળી તારી પહેલી આશીર્વાદ લઈને જાઉં છું, જોજે હો મારો ભરોસો ન તૂટે. એમ કરી ખોળો આપ વાળી, અને જાણે બા ખોડિયારે ખબકારા કરતા આશીર્વાદ આપ્યા હોય એવો ભાવના લઈ રાવતભાઈ વેલડું જુનાળા પહોંચ્યું. હામિયા થયા, દિન ગણતા માસ ગયા, સમય જતા શ્રીમતનો પ્રસંગ આવ્યો. સારા દિવસો થયા, શ્રીમતનો પ્રસંગ આવ્યો. રાને મોજના તોરા છૂટે છે, અને એમાં અમુક માણસો જે હતા
એને નક્કી કર્યું કે જો આનો વાહ રહી જાય તો સોમલ દે માનીતા થઈ જાય. અને એ વખતના ગિરનારના ગાળામાં કોઈ તાંત્રિકોને બાપુ બોલાવ્યા, માગો એટલો તમને ધન આપીએ, પણ એવું કાંઈક કરો કે સોમલ દેને પરસુતા ન થવી જોઈએ. અડદનું પૂતળું બન્યું. ટૂંકી વાત લઉં સાહેબ, એની ઉપર તાંત્રિકતા થઈ અને એ માણસો જે હતા એ જે કોઈ એને એમ કીધું કે હાલ્યો અડદનું પૂતળું ધરતીમાં દાટી ગયો, જ્યાં સુધી ધરતીમાં હશે ત્યાં સુધી સોમલ દેને પરસુતા નહીં થાય. બાબુ 9 વર્ષ વીતી ગયા માથે. પાટણના સૈનિકો જે વર્ષે આવ્યા એ વર્ષે ભીમા ગ્યારેશમાં જે કેરીઓ ખાધી એના ગોઠલા વાવ્યા હતા, પડ્યા હતા, એ ગોઠલા ઉગેલા અને એ આંબા થયા ને એને કેરીઓ ખાતા હતા. એટલા વર્ષ વ્યા ગયા. પડાવ ન્યાલી હટતો નથી. અને અહીંયા શ્રીમતનો પ્રસંગ કર્યા પછી 9 વર્ષ માથે લઈ ગયા. સોમલદેને પરસુતા નથી થતા. પછી તો બાપુ ખાલી પેટ વધ્યું છે, હાથ પગ ગળી ગયા છે. ફરીવાર મહારાજા ડિયાસ પાસે તમે સાંભળી લ્યો, જગત આખું તમને મેણા મારતું હોય ત્યાં સુધી ચિંતા નથી, પણ તમારો જીગરજાન ભાઈબંધ જેને માનતા હો ઈ જ્યારે તમને એમ કહી દે કે હવે હું બેઠો છો, તેથી તો સાહેબ મોત સિવાય બીજું કઈ હાથમાં આવતું નથી. અને કોઈ પણ સ્ત્રીને જગત ગમે એમ બોલે પણ એનો ધણી એમ કહેતો ચિંતા કરતી નહીં, હું બેઠો છું, ત્યાં સુધી એને કોઈ તકલીફ ન હોય. પણ ઘરનો ધણી જ્યારે તરસોડે, રાડિયાસને કાન ભભેર્યા, ક્યાંથી આવ્યું આ બીમારીનું ઘર આપણા ઘરમાં? મહારાજ, આ કોઈ પેટમાં બાળક નથી, નહીતર એટલા વર્ષ થોડા હોય. આ બીમારીની ગાંઠ છે એના પેટમાં, અને આવ્યા છે ત્યારથી યુદ્ધ પડે એમ કે ભાઈ શાંત લેવાનું કામ કરતું નથી. જુનાણામાં છે આંબો રોપાઈ ગયો. મહારાજ, હવે મહારાણીનો ત્યાગ કરો. રાડિયાસનો હુકમ છૂટી ગયો, જાઓ અને ઉપરકોટના કોઈ ખૂણામાં એક ઓરડી આપી દો, રાજમહેલમાંથી એને બહાર કાઢો અને જાઓ એને ઉપરકોટના ખૂણામાં કોઈ એવી ઝૂંપડી આપી દો. સોમલદેન વાલબાઈ વડારે હારે આવેલી દાસી બાપુ ઓરડીમાં રહે છે. રાતનો દીવો જગે છે. અડધીક રાત થઈ, ભાંગલ ખાટલીમાં સોમલદે બોલે છે, વાલભાઈ. હા બા. બેટા હવે નહીં જીવાય, અને હું ધારી પાછી જાઉં તો મારું કુળ લાજે. સીતા અને સરિતા એક વાર નીકળે પછી પાછી એમ કહેવાય કે પિયર બાજુ ન જાય બેટા. અને અત્યાર સુધી મને રાનો ભરોસો હતો, આજ બેટા એને આપણો ત્યાગ કર્યો. શું કરું બા? અમલ ઘોડો બેટા. બાપુ અમલની તાળી ભરાણી. ધ્રુજતા હાથે સોમલદે ને વાલબાઈ વડારે તાળી આપે છે. લ્યો બા, તમારું દુઃખ બહારથી નથી જોવાતું, લ્યો પી જાઓ, લ્યો પી જાઓ. કઈ નહીં, એક શબ્દ જે વાલબાઈ બોલી સાહેબ, અને સાંભળી લ્યો બા, અડધું જો મારે હાટું વધવા ન ગયો તો તમને ખોડલના સોગંદ છે. કારણ કે હું તારી વગર, હું તારી સખી છું, તારી બેનપણી છું, તારી દાસી છું, પણ હું તારી વગર ક્યાં મોઢે ઉધારી જાઉં પાછું. અડધું વધવા ન દો તો ખોડલના સોગંદ ને ખોડલ યાદ આવી કે સોમલદેના હાથમાં બાપુ તાહળી અને થર થર ધ્રુજે છે. અને હવે સોમલદે બોલ્યો કે એ ખોડલ, એ ગળધરા વાળી, હું તને પગે લાગીને આવી છું. આજ મારી આ દશા, જેની માં ખોડલ હોય એની આ દશામાં એ ખોડલ લાજુ રાખજે. એક વાર, બે વાર ને ત્રીજી વાર જ્યાં મોઢામાં લઈ શબ્દ નીકળ્યો કે હે ગળધરા વાળી, આ તો બાપુ કાંબીને કડલાને ખડખડાટી બોલતી થયો. ખડા ધામ કરતો એમ કે આવી અને કહેવાય જો કે ખોડિયારે આવીને તાળીને ઠપાટ મારી. વાલબાઈ કે તારી મહારાણીને પાંગીતે જ ઊભી થી યાદ કરતો આવું ને.
તું રાણી સંપત્તિમાં મને ભૂલી ગઈ થી તારી ભાંગે તે ઊભી થઈ તા તો વાલભાઈ પગમાં આળોટે સાહેબ વાલભાઈ પગમાં આળોટે એ ખોડિયાર મેં તો કોઈ દી તારું નામ નથી લીધું પણ દાસી આવે બાઈ ની હતી ને એમાં આવી બાઈ જગદંબા મને મળી નહીતર મારી હું હેસિયત કે હું ખોડલના દર્શન કરી શકું અને ખોડલના મુખમાંથી મારું નામ નીકળે અમુકના મોઢામાંથી અમુકનું નામ નીકળે ને તોય બેડા પાર થઈ જવાય પેલા પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા અમુકના નામ લઈને ત્યારે એમ થાકી પેઢીઓ તરી ગઈ છે ખોડલના મોઢામાંથી વાલબાઈ નું નામ નીકળ્યું વાલબાઈ કે તારી બહાર આવીને માં મને માફ કરજે તારી દીકરી છે તારું સોનું છું સમલ દે હવે વખ પીવે તારા દુશ્મન હું આવી ગઈ છું વાલબાઈ હા બા જાઓ હવે અને નવ હોરઠના ધણી રા ડિયાસને સમાચાર આપો કે અમારી માં ખોડ વાલબાઈ જા અને કે અમારી માં સોમલ દેએ દૂધના ફેણ જેવા દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ આપ્યો છે નવ હોરઠના ધણીનો જન્મ આપ્યો છે કે પણ માં કારણ કે પરસુતા તો હતી નહીં આન વાલબાઈ બોલી પણ માં કરે ખોડલ કહું છું તું જા અરે સાહેબ હાથમાં ઓઢણા પકડ્યા અને વાલબાઈ દોડી જ ભાઈ અડધી રાતને ટાણે રાડિયાસના મહેલભાઈ નવ હોરઠના ધણીને ઘણી ખંભા મહારાજાને ઘણી ખંભા ચોકદારો ચોકી ગયા મહારાજ અવાજ સાંભળી અને રાડિયાસના મહેલની નીચે આવે વાલબાઈ શું સમાચાર અમારી મહારાણીએ નવ હોરઠના ધણીને જન્મ આપ્યો છે જુનાનાના વારસદારને જલામ આપ્યો તા તો ડોકમાલી મોતીની બાળા છૂટી ગઈ રાડિયાસના અને વાલબાઈના વધામણા કર્યા ધન્ય વાલબાઈ ખબા બાપ તને અને રાતને નોબતું મળી વાગવા ઓલાએ જે પૂતળું ડાટ્યું હતું ઈ મંડળ ભેગું થયું કે પરસુતા થઈ કે ઓલું પૂતળું હળી તો નહીં ગયું હોય ને જા ડાટ્યું થયું જ્યાં જઈને ત્યાં બાપુ ઈ પૂતળું જા જેને ડાટ્યું થયું જોવા જાવ અહીંયા પૂતળાનું બારું નીકળવું અને અહીંયા સોમલ દેને પરસુતા થાવી તેથી હુયાડ્યું નહોતી હો ત્યાં હાજર એકલા સોમલ દે હતા અને ખોડિયારે ભેળિયામાં જીલ્યો તો ભાઈ ખમા નવ હોરઠના ધણીને ખોડિયારના મોઢામાંથી શબ્દ નીકળે ખમા નવ હોરઠના ધણીને યો સોમલ દે દીકરો થયો છે અને 9 વર્ષે જન્મ થયો છે એટલે એનું નામ નવ ઘણ રાખજે ઘણનો અર્થ થાય ચોમાસું ઘણનો અર્થ થાય વર ઘણ વીતશે ઘણા 9 સોમાહાની માથે ગલથરિયા ખાઈને વયા ગયા ને આનું નામ નવ ઘણ રાખજે અને કેજે જવાન થાય ને ગળધરે આવીને ખોડિયારની લાપસી કરી જાય અને તારા નવઘણને કહેજે જરૂર પડે અને મને હાથ કરે અને કાળી દેવ ચકલી થઈને એના ભાલાની નોક ઉપર ન બેહું તો હું ખોડિયાર ન કહેવાઉં હું વરુડી ન કહેવાઉં મારો કહેવાનો અર્થ આ અંદરના ભાવ હોય તો ભગવતી ભેળે હોય છે એટલે કેવું પડે ગાવા ગાવા મારે ખોડલ તારા ગીત એ ગાવા ગાવા મારે હોનલ તારા ગાવા ગાવા ખોડલ તારા ગીત એ ગાવા ગાવા મારે માંગલ તારા તો શબદના એ સીમાડા માડે પૂરા થયા તો શબદના એ સીમાડા માડે ત્યાં પૂરા થયા એવી ખોડલ અહીંયા બેઠી છે માં અને આપ એ ખોડલના દરબારમાં એની ધજાના ફડાકા બોલે છે એ ધજાની નેજા નીચે આપણે બધા મજા કરીએ છીએ અને નગીનદાસ સંઘવી એમ કહેતા નગીન બાપા કે જ્યાં સુધી ભારતમાં આવી શ્રદ્ધાઓ બેઠી છે ને
ત્યાં સુધી વિદેશના બાપની તાકાત નથી કે આ દેશની સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શકે. સમય આવે ત્યારે નવઘણને મોકલી દે છે, અકબર જેવો આવે ત્યારે પ્રતાપને મોકલી દે છે, ઔરંગઝેબ જેવો આવે ત્યારે શિવાજીને મોકલી દે છે, રાવણ જેવા આવે ત્યારે રામને આવવું પડે છે, કંસ જેવો આવે, શિશુપાલ જેવા આવે ત્યારે કૃષ્ણ બનીને આવે છે. અને હમણાં ભાઈએ કીધું એમ કે એવા કોઈ હૈદરાબાદ વાળા, હું તો બહુ નામે આવ્યું, હું કોઈ દી એના નામ જ ન લઉં. હું કામ પણ એ આપણે યાદ કરે કોઈ ઘણા ન કહેતા પાકિસ્તાનને કે હું કામ પાકિસ્તાનને કહેવાય, આપણે મજબૂત બનવું, એના નામ આપણે શું કામ વારા કરે ખોટા લેવા, ઘૂર ખોઈ જાવ ને. તો આ મોદી નો આવ્યો ભાઈ, ભગવાને મોદી નો મોકલ્યા, લ્યો આ કોણે મોકલ્યા મને કયો લ્યો? હા, આ રામ મંદિર બનાવવા જ મોકલ્યા છે ને આદિત્યનાથ, હે યોગી આદિત્યનાથ સાહેબ. તમે એની ફાટાઈ તો જુઓ કે સાલુ પાર્લામેન્ટમાં, સાલુ વિધાનસભામાં એમ કહે કે ધૂન મેં મિલા દૂંગા. વાત કેવા કેવા સાંસદ હતા સાહેબી. ઓલો તો કેવડો સાંસદ, કેવડો એટલે અવડો મોટો, હે કેટલી વાર ધારાસભ્ય રહી ગયેલો. આમ હાવ નો મરાય બિચારા. ઠપ ઠપ અમરીશ પુરી જેવું કર્યું. અમરીશ પુરી લગભગ બધી ફિલ્મમાં છેલ્લે દોડતો જ હોય, ભાગતો. હા, આમ નો કરે, કરી નાખ્યું ને બસ. એનો અંત એમ જ હોય છે, એનો અંત એવો જ હોય છે. અને એની માટે કોકને ને કોકને ઈશ્વર મોકલતો હોય છે. બસ આપણે આનંદ કરશું, આપણે ભગવતીના નામ લેતા લેતા કરશું ને ત્યારે ભગવતી આપણે કાંઈ નહીં કરવું પડે, આપણા માટે કોકને મોકલી દેશે ભલામણ. આ નરું સત્ય છે. એટલે સમય સમયે કોઈનું કોઈ આવતું હોય છે. અને આ ટીંબા ઉપર, આ મોદા ગામમાં, આ ભગવતીના ટીંબા ઉપર આવું સરસ મજાનું રૂડું આયોજન થાય. બાપુ કલ્પના ન થઈ શકે કે આ ધાર માથે આવડો ડોમ નાખું. ધન્યવાદ આપું સાહેબ આખા ગામને અને તમામ સેવકોને કે જેને શ્રદ્ધા છે એ ધન તો આપે છે પણ મહેનત પણ આ સ્વયંસેવકો એટલી કરે છે. કેવી ખાયું બુરી નાખી. અરે ઉકળો નથી નીકળી એકતો ભાઈ. ઘણાના 4-4 વર્ષના ઉકરડા પડ્યા, ખેતરમાં નાખો નથી નખાતો, છોકરા નથી હારતા, શું કરી લેવું. પણ અહીંયા કેવું, બસ આ તેજ ભગવતી આમાં જેટલા જેટલા આમાં કામ કરી રહ્યા છે એ ખોડલ બધાના કાર્યો પૂરા કરાવે એના. અને માતાજી કાયમ આપણી ભેરે રહે એવી માતાજીને પ્રાર્થના. કારણ કે વર્ષો પહેલા આ કરલા મોદાનો જે મેટલ રોડ, મેટલ ભરતભાઈ તો સારું તેથી આમ સારું આ કલાકારના ધંધે ચડીને હાવ આમ હું નબળો થઈ ગયો થોડો. અને રાગ તો થઈ જવું પડે બાપુ, મારી નાખે આગલું જીવન તો હાવ. હું ને જીલુભાઈ અમારે ગાધેહર, અમારા કોન્ટ્રાક્ટ અહીંયા 1990 ની આજુબાજુની વાત. બેટા તેથી ઝીણી ઝીણી મૂછનો દોરો ફૂટેલો એ વખતની માથે. અને અમે જીલુભાઈ બે જીપ લઈને આવી અહીંયા. જીલુભાઈ તો પછી કેટલા દી રોકાય મારો રામ જાણે, હું એકલો વયો જાઉં. જીલુભાઈ ખૂબ આયા અમારે ગાધેસર, જીલુભાઈ કામળિયા. એટલે ભરતભાઈને બધાને ખબર હોય, બાળપણમાં જોયા હોય બધાને, એટલે ખૂબ આનંદ કરેલો સાહેબ. એટલે બસ એ આનંદ કર્યો છે ને એ ગમે ત્યારે આપણને યાદ આવશે. બાળપણ બાપુ 3 જગ્યાએ યાદ આવે. એક માને મળીએ ત્યારે બાળપણ યાદ આવે. એક જે નિશાળે ભણવા ગયા હોય એ નિશાળે જાય ત્યારે ખબર પડે કે આ ખૂણામાં બેઠા બેઠા એક જમીન જે ઘમ. હું આપણે જીવરા હતા યાર, હે નાના નાના હતા તોય. હે છોકરાઓ, ઓય હું અમે જ આમ જો તો ભાગશાળી છો તમે અને કેટલા ડાયા છો. બાકી અમે તમારી જોવડા હતા આમ આગળ ન બેહતા ભાઈ. અમે વાહનો પાસે હોય, અમારા હાથમાં હળિયું હોય. તાકાત છે આપણા ગામમાં ઝેક માર્યા વગરનો કોઈ જાય એમ. અને એક મને એ નથી સમજાતું બાપુ, અમારે તેથી લાઇટે નહોતી અને વાહને બીજા કઈ સાધન. અમે કાચ ફોડીને
એના લેમ્પ હું કામ સોરતા એ મને હજી નથી સમજાતું. એસટી બસ આવે તો એનો એક કાચ ફોડી નાખવાનો ઓલો વાહેલી લાઇટનો અને એમાં લેમ્પ ચોરી લેવાનો. કેટલી અમે લેમ્પ ભેગા કર્યા છે બોલો. એ લેમ્પના અંજવાળા અત્યારે થાય છે એટલે સોરતા નહીં આવા. અને મને એ નથી હજી મને કાર્યક્રમ હજી બાપુ એ સડે હું લેમ્પ હું કામ સોરતો હતો. પણ અંદરથી એક ભાવ હતો અંજવાળા કરવાનો એટલે હું ચોરતો હશે. અને એને તો બિચારાને કેટલી ખોટ આવતી મારો રામ જાણે પણ પુકારી નાખી પાપ તારું પ્રકાશ જાડેજા અને તારો ધર્મ સંભાળ બેટા દાંત ન કાઢ દીકરા. બાપા મારે તબલા વગાડતા અત્યારે આ વગાડે હજી તારો છોકરો મારે વગાડવાનો. તું જો આપણે 3 પેઢી ક્યાંય લેવું છે બરોબર ને દાદા. કેટલું ભણો બોલો? 10મું ભણે. 3 વર્ષથી 10મું ભણે. ના ના આ વર્ષે છે ભૂપત, આ વર્ષે 10મું છે. ઓલે ખરે તો 9મું હતું. 8મામાં 9મામાં તો અમે એને સડાવ પાસ કરી નાખ્યો. બોર્ડ જાણે ને આ જાણે ને તબલું જાણે. કોરોનામાં તો એમણે પાસ કર્યો છે. અને આના ભાઈ કેવા 8મામાં 9મામાં જ કોરોના આવ્યું એટલે એ છોકરો પણ બહુ સારું વગાડે. ભાઈ પહેલી વાર કે ને મારે ક્યારે ભેગા થયા છે. હા કોદિયા રામદાસજી હારે હતા ઠેકા. એટલે હું આ બીજી વાર આપણે મળ્યા અને અરે 2 પેઢીથી જોતો તું પહેલ કરી તે સારું વગાડે બધાને. અમારે ગાતા ન આવડતું હોય તો એ બિચારા એ અટવાય કે આમાં આને યારે ગળવું ક્યાંથી આમાં આમ. એટલે પણ છતાં બધા મને સંભાળી લે છે એક અભળને. નકર મને કોઈ બાપુ સારે ગામાં પદ્ધતિ ધા 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 મને બહુ આવડે. હું ગાવ નહીં પણ તમને હળ ન હોય ખોટું મારે હું કામ ગાવું જોઈએ. મેં મારા કોઈ દી સંત નથી પાકો કર્યો જો. કારણ કે મને જ નથી સમજાતું મારે બીજા સામે કેમ મારે રજૂ કરવું. ખરેખર મેં રોકાણ કર્યું જ નથી આમાં. અને હમણાં હાલે બોલો કઈ જેમ તેમ હાલે બાપુ. આ કૃપા બસ આવીને આવી કૃપા આપણા ઉપર રહે. અને આવી વાતો કરવા બે ભરતભાઈ તો પારે આવે નહીં. પણ ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી બધાનું મન વધતું થાય, મન વધે પછી બધામાં માન વધે. આ બધું વાહ વાહ વધત જાય સાહેબ. બસ આમ બધું માન વધારો, અંદરો અંદર માન વધારો. હા